હેલો ફ્રેન્ડ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। મારી ચેનલ MK ગોપાલ ટોપમાં તમારું સ્વાગત છે। અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ છે જીઓ ભારત V4 4G છે અને આજે આપણે એની અંદર બ્લૂટૂથ કઈ રીતે કનેક્ટ કરાય એ આપણે આ વિડીયોની અંદર જોઈશું। આ બ્લૂટૂથવાળી એક આ ઇયરફોન છે અને આ એક આ જીઓ ભારત V4 4G છે અને આપણે આ મેનુની અંદર જઈશું। મેનુની અંદર જઈ અને પહેલાં સેટિંગનું મેનુ શોધી નાખીશું આપણે। આ રીતે સેટિંગમાં જતું રહેવાનું, આ રીતે સેટિંગની અંદર જતું રહેવાનું અને હવે આ બ્લૂટૂથવાળી ઇયરફોન છે એટલે આ રીતે બ્લૂટૂથવાળી ઇયરફોન છે ને આપણે આ બ્લૂટૂથ ઓન કરવાનું। આ રીતે તો અહીંયા આગળ બ્લિંકિંગ થશે, જુઓ લાઇટ, જો આ રીતે ઓન થઈ ગઈ। આ રીતે ઓન થઈ જાય એટલે આપણે આ જીઓ ફોનની અંદરથી આવે સેટિંગમાં જે આપણે ખોલ્યું હતું એની અંદર કનેક્ટિવિટીની અંદર જતું રહેવાનું। કનેક્ટિવિટીની અંદર જઈને બ્લૂટૂથ પહેલાં તો આ રીતે બ્લૂટૂથ ઓન કરી લેવાનું। બ્લૂટૂથ ઓન થઈ જાય એટલે પેરિંગની અંદર જતું રહેવાનું। પેર લખેલું એની અંદર, પેરિંગની અંદર જતું રહેવાનું લખેલું એની અંદર અને આ રીતે કંપનીનું નામ આવી જશે। જે તે બ્લૂટૂથનું નામ હોય એ રીતે આ કંપનીનું નામ આવી ગયું। 4806 આવી ગયું નામ, એટલે પેરિંગ આવશે એટલે ઓકે દબાવવાનું। પેરિંગનું આવે એટલે અહીંથી ઓકે દબાવશે એટલે કનેક્ટ થઈ જશે। જો આ રીતે એક્ટિવ થઈ જશે, આ રીતે એક્ટિવ થઈ જશે। જો એક્ટિવ થઈ ગયું, સક્સેસ, અને આ રીતે બેક નીકળી જવાનું અને હવે કનેક્ટ થઈ જશે એટલે બ્લૂટૂથ ઉપર સિમ્બોલ આવી જશે। જો બ્લૂટૂથ કનેક્ટ થઈ ગયું એટલે, અને હવે આ હેન્ડસ્ફ્રી છે, બ્લૂટૂથવાળી ઇયરફોન છે, એને આપણે કોઈ કંપનીનો કોઈ પણ આપણે કોલ લગાવી દઈએ, કોઈ પણ નંબર લગાવી દઈએ। આવું કોલિંગ તમને સંભળાવું કે એવું કનેક્ટ થયું કે ના થયું એ ચેક કરીએ આપણે। આ રીતે જો કોલિંગ કર્યું અને ફોન સાઈડે મૂકી દઈશું, સાઈડે મૂકી દઈશું ફોન, અને આ ઇયરફોન આપણે લઈશું આવું અને ઇયરફોનનો અવાજ પણ તમને સંભળાવું। આ રીતે એનો સાઉન્ડ આવશે ને આ રીતે કનેક્ટ થઈ જશે। આ રીતે કનેક્ટ થશે એટલે આ રીતે સંભળાશે, આ રીતે કનેક્ટ થઈ જશે ઇયરફોન આ જીઓ ફોનની અંદર। તો મારી વિડીયો કેવી લાગી, મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।